બોલો રામચંદ્ર ભગવાન કી જય. વૈષ્ણવો પધાર્યા ત્યાર પછીથી અમારા પન્નાબેન પ્રવીણ કુમાર તો આવે તો વધારે સારું, જો આવી શકે તો નહીં કે પન્નાબેન આવી જાય. જો તકલીફ ન દેવી તો તમે પન્નાબેન તો એકલી આવી જાય. પછીથી અમારે વીણાબેન કમલેશ કુમાર પધારો. બેન મહેરબાની કરીને બેનો દીકરીઓને ભાણેજનું અમે લેવા માટે અમે બિલકુલ અમને વિવશ કરતા નહીં. વીણાબેન અને કમલેશ કુમાર. પછી છાયા ગોસી ગોપાલ લાલ કી જય. ત્યાર પછી અમારે પાર્થ કુમાર. ગોસી ગોપાલ લાલ કી જય. બેનો દીકરીઓનું અને ભાણેજનું મહેરબાની કરીને અમે અમને વિવશ નહીં કરતા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. ત્યાર પછીથી ભૂકીભાઈ ત્યાર પછીથી રમણ દાદા જયેશભાઈ પધારો. જયેશભાઈ પધારો. બોલ ગોપાલ લાલ કી જય. લાલ કી જય. ત્યાર પછીથી ખરેખર તમને થોડું પેલું થાય છે. આ તો અલૌકિક પ્રસંગ છે. આપનો પ્રેમ લાગણી જ અમારા માટે બધી પ્રેરણામણી છે તો ચાલે. એની સિવાય બીજી કોઈ આપનો ખૂબ આશીર્વાદ છે. ગોપાલ લાલ કી જય. લાલ કી જય. હવે ડૉક્ટર હર્ષદભાઈ ગોરડિયા અમારા ભાઈશ્રી એમનું સન્માન ડૉક્ટર સાહેબે ખરેખર હમણાં જેને કહીને આપણે બધાને હાજા દરવાજા કથામાં બેહાડ્યા રાખ્યા ને એમની કૃપા છે આપણે
એને એને કહ્યું ને આપણે હાજા નરવા જે બેઠા છે ને એમની પાસે રાતના બધા દરરોજ પહોંચી જાય કે લાવો મને પેટમાં ગડબડ છે, તાવ છે, શરદી છે. એ હામકના સામેથી આવા ડોક્ટર તો આપણે ક્યાંય નહીં જોયો હોય, સામેથી દવા આપવા આવે. બાબા લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલ કી જય. અચ્છા સુબેન ને સુબેન સાલે બોલી પણ મને કાંઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બંને માથે કહો પ્રીતિબેનને એક સાલો કરવાની છે. એ આપણા જાફરાબાદ ના કહેવાય, અમરેલીના નો કહેવાય. પપ્પાએ શું કીધું હાંભળો? જાફરાબાદના કહેવાય. ઓ શ્રી ગોપાલ લાલ કી જય. લાલ કી જય. ત્યાર પછીથી અમારા પ્રદીપભાઈ છે જે સવારના ચૈત્રી દિનની ભાજી હું રોજ માટે યાદ કરું. એ પહેલા વહેલા બેઠા હોય, એ પહેલા શરૂ કરે. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી વડીલ શ્રી બિપિનભાઈ ભૂસા મોવા, બિપિનભાઈ બધા ગોપાલ લાલ કી જય. મગન બાપાને બોલ શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. પપ્પુભાઈ પપ્પુભાઈ જલ્દી આવો. નવીન નવીન પપ્પુ અને પપ્પુભાઈ બે આવો. લાલ કી જય. પપ્પુભાઈ કી જય. ત્યાર પછીથી અમારા આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મંડળના જાફરાબાદના પ્રતિનિધિ પરમ ભગવતી સુરેશભાઈ મહેતા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે બેન કલિંદી ગીતાબેન ને ગીતાબેન ગુણુભાઈ વહી ગયા કે છે? ગુણુભાઈ ને કે તમે રેજો અહીંયા વહી ગયા પાછા. અમારા ડોક્ટર છે દ્વારિકાધીશ કી જય. અમારા વડીલ ભગીરથભાઈ બોલો કૃષ્ણ કનૈયા કનૈયા લાલ કી જય. જય. રામચંદ્ર ભગવાન કી જય. હું માત્ર એટલું જ કહીશ કે આ પરિવારની ગતિ મતિ અને ગતિ હંમેશા ઈશ્વર કાર્યમાં વધતી રહે એવી જ પ્રભુ પાસે આજે પ્રાર્થના. મોહનલાલ પ્યારી કી જય. ત્યાર પછીથી ગુરુભાઈ તો પચાસ રસોડો નથી કઈ. બોલો આશાપુરા
કી જય લગભગ બોલો સામુદ્રી માતા કી જય અલ્લાહ કી જય તમે દીકરીનું મહેરબાની કરીને પગે લાગી ગોપાલાલ કી જય બોલ ગંગા મૈયા કી જય બોલ ગોપાલલાલ કી જય ગોપેન્દ્રલાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય અમારા મહારાણી હવે ભગવતી કી અમને જો તમે વાત કરું તો ગુણુભાઈનો પરિચય કરાવનાર અમારા બને મુકેશ કુમાર અમારે જ્યાં મનોરથી પત્રિકા લખવાની હતી ને ત્યારે અમારા ગુણુભાઈ ખરેખર આપણને બીજી કહેતો હતા ને કે જતા 24 દિવસ 25 આપણો દેહ આપણા દેહની સેવા કરે છે કે કાંઈકમાં જાય તો એ બધું સારું જવાનું ખાઈ નહીં આમાં તો એકદમ પ્રેમથી લેવડાવ્યા છે કોઈને આપણી ભાષા આપણા વૈષ્ણવની ભાષામાં પ્રેમથી લેવડાવ્યા એવા અમારા ગુરુભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા કુટુંબમાં કાંઈ પણ પ્રસંગો છે તો અમે તમને તકલીફ આપશું જરૂર જય ગોપાલ પૂરો પરિવાર આનંદ પરમાનંદ જેની પાસે હોય એને કોઈ તકલીફ નથી ને એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે આવો ને આવો તમારો ભાવ અમારા બધા પ્રત્યે રહે અને તમને વૈષ્ણવો જો આશીષ આપે કે આપે પણ વૈષ્ણવ જે આત્મા છે એ તો તમને હંમેશા હર હંમેશ જ્યાં છે જ્યાં તમને આશીર્વાદ આપવો જ રહેશે. તમારી હજી પણ અત્તરોત પ્રગતિ થાય અને તમારા હાથે આથી પણ વધારે સારા કામો થાય એવી પ્રભુને વાંચી પ્રાર્થના હું બધા વૈષ્ણવ વતી તમારી જે લાગણી છે એને હું વંદન કરું છું અને હું બધા વૈષ્ણવ વતી
ખાતરી આપું છું કે અમને કોઈ જગ્યાએ ક્યાંય પણ અમને તકલીફ નથી પડતી. હું તો એમ કહીશ કે અમારાથી, અમારા વૈષ્ણવોથી તમારી જો કાંઈ તમારી જે કંઈ દિનચર્યા હોય એમાં અમારાથી વિક્ષેપ થયું હોય, તમારી જે વ્યવસ્થા હોય એમાં અમારાથી અસહકાર જેવું લાગ્યું હોય તો બધા વૈષ્ણવોથી સદૈવ આપની માફી માંગુ. અને અમે ખરેખર આવો અલૌકિક આનંદ ક્યારે પ્રાપ્ત કર્યો નથી. ફરી ફરી આપ સૌને અભિનંદન અને બાના અમને આશીર્વાદ મળે એવી ખરેખર એ જેની આગળ હોય ને પોતપોતાની રીતે બધાને રસ્તા મળે તો પૂછે કે ભાઈ કેમ તમે શું અમારા વ્યવસ્થા થઈ ગઈ કોઈ નહીં કોઈ પ્રશ્ન નથી. આ સમગ્ર અમારે તો ભાઈ દેવાય તો હવે 2 વર્ષથી ત્યાં છીએ. નવજી જીવનની જેવી પ્રત્યે દેશી ગુજરાતને જે નાતો અમારા ઈશ્વરભાઈ ગયા છે એ નાતો આવવાનો વધારે સુધી શરૂ થયો છે. પણ સમગ્ર નવજી જીવનભાઈનો પરિવાર એટલે કાકાને બતાવી ગયા આ પરિવારે ખરેખર આટલી સખત મહેનત કરી અને આપણને અલૌકિક આનંદ લેવડાવ્યો છે. ફરી ફરી ઈશ્વરના આપ સૌ ઉપર આશીર્વાદ હંમેશા વરસતા રહે પ્રેરણા સાથે. જય શ્રી ગોપાલ. છતી તો રહી ગયા છે પણ છતાં આપ બહુ મોટા મને અમને એમાંથી અમે આપણે સૌએ અમને માફી આપી છે આ કાર્ય માટે. અમારા તો બધા પરિવારના બાળકો તો છે જ, અમારા કાકાના બાળકો, એના પણ બાળકો, અમારો જસ, અમારા મામાના દીકરા, અમારા ભાઈ શ્રી ચિરાગ, અમારા નાનો ભાવિન, બધા જ ની જ વાત કરીએ. બધાએ દોડાદોડી કરીને ખૂબ કામ કર્યું છે એમ જેને કોઈને આ બાળકો નહોતા કામ કોઈ શક્ય જ નથી. અમારે પોતે છેલ્લે પંગતમાં કદાચ બેસવું પડે બેસે. અમારો ભાવિન દોડાદોડ કરતો હોય, અમારો મુન્નાભાઈ કરતો હોય, ચંદ્રેશભાઈ તો બધાનો કેપ્ટન હતો એટલે કાંઈ કહેવું ન પડે. ચંદ્રેશ બધાનો કેપ્ટન, બધાનું કામ કરે. અમારો મહેશ છે, અમારો નાનો જસ કે હાલો વૈષ્ણવ પ્રસાદ લેવા સરસ મજાના નાના અવાજમાં કહે. તો આ બધા બાળકોએ ખરેખર ખૂબ આનંદ કર્યો છે વૈષ્ણવોને. અમે આ બધા બાળકો છે અમારા પરિવારના, એ બાળકોનો આવો જ સંપ્રય અમને અત્યારે એક થોડીક ખોટ દેખાય છે. અમારા ભાઈ શ્રી હરેશ, અમારા અમિત, અમારે જીતેશ, આ બધા ભાઈઓની પરદેશ રહી છે એની હિસાબે એ લોકોને અહીં આવી શક્યા નથી. આ ઉપરાંત અમારા પૂજ્ય ભરત કાકા, અમારા કોકિલા કાકી, એમની તબિયત ખરાબ હોવાથી આવી શક્યા નથી. એનું અમને ઉણપ લાગે છે. પણ આ બધા જ અહીંયા આ પ્રસંગે યાદ કરીએ છીએ તો અમે પણ એના માટે ગૌરવ લઈએ છીએ. તો સૌ વૈષ્ણવોને એક મિનિટ મારા કાકાને કંઈક કહેવું છે. સર્વે વૈષ્ણવને જય ગોપાલ. અમારા લવજી જીવનની પેઢી અને જે અમારા પૂર્વજોની પુણ્યાયથી આવા પ્રસંગ આ બીજી વખતનો આવો પ્રસંગ ઊભો કર્યો અને આપ સૌ પધાર્યા એ બદલ સૌનો આભાર. અને અમારા સૌના સહકારથી જ આ મનોરથ ભાગવત કથાની રિસ્પોન્સ એ અમે મેળવી શક્યા છીએ. તો આપ સર્વનો આભાર. જય શ્રી ગોપાલ. છેલ્લા દિવસની કથા છે. રસવાન કરવા માટે 1 કલાક, આજનો દિવસ કદાચ આરામ ન થાય તો કાંઈ નહીં. આપણે વધીને આજે કેટલા 2:30 થયા છે ને 3:30 આવી જાય તો વધારે સારું. ખાસ બધા 3:30 પધારજો. આપ સૌને મારી હાજર. कोई न जाए कुंज गली में तुझ बिन कलियां चुनने को, तुझ बिन कलियां चुनने को। हाँ कोई न जाए कुंज गली में तुझ बिन कलियां चुनने को, तुझ बिन कलियां चुनने को। तरस रहे हैं तरस रहे हैं तट यमुना के धुन मुरली की सुनने को, धुन मुरली की सुनने को। हाँ तरस रहे हैं यमुना के तट धुन मुरली की सुनने को, धुन मुरली की सुनने को। हाँ अब तो दरस दिखा जा मोहन, अब तो दरस दिखा जा मोहन,
वो धरती जिस पर तूने जन्म लिया, जिस पर तूने जन्म लिया। संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया, जिस पर तूने जन्म लिया। पूरा कर दे जो गीता में है तूने दिया, गीता में जो तूने दिया। अरे पूरा कर दे आज वचन वो गीता में जो तूने दिया, गीता में जो तूने दिया। अरे तुझ बिन मोहन कोई नहीं है, तुझ बिन मोहन कोई नहीं है। हाँ तुझ बिन मोहन कोई नहीं है, तुझ बिन मोहन कोई नहीं। अरे भारत का रखवाला रे बड़ी देर लाला, तेरी राह तके ब्रजवाला, बड़ी देर लाला, तेरी राह तके ब्रजवाला। ग्वाल बाल एक एक से पूछे हो, ग्वाल बाल एक एक से पूछे कहाँ है उर्मी वाला रे, बड़ी देर भई लाला, तेरी राह तके ब्रजवाला, बड़ी देर भई लाला, तेरी राह तके ब्रजवाला, बड़ी देर भई लाला, तेरी राह तके ब्रजवाला। કરનારા આવી ત્રિવેણી સંગમમાં પાન સ્નાન ડૂબકી લગાડતા આપણને આજે 7 દિવસ પૂરા થયા છે। સત્કર્મમાં અતૃપ્તિ રહેવી અતિ અતિ આવશ્યક છે। તેથી पूर्ण तो केवल परब्रह्म छे। संपूर्ण जीवनी सोलायकियत छे। तेथी पूर्ण तो केवल पुरुषोत्तम छे। भागवत रसामृत पान करता करता 11वां स्कंदनी झांकी करिए। 11मुं स्कंद मुक्ति लीला भगवान नु ललाट ए मस्तक छे। श्री गोवर्धनधर निकुंज नायक श्रीनाथ जी बाबा नो ऊर्ध्व भुजा अर्थात 12वां अंग ए 12वां स्कंद छे। अग्यारहमा स्कंद में प्रारंभ में नारद जी भागवत धर्म की बात करे छे। भागवत धर्म एटले शू? वैष्णव अपनी टेक में ऐसी टेक जो वैष्णव न कभी गुरु से डरे न कभी भगवान से डरे, निर्भय होए, एनु नाम वैष्णव। जैसे गोविंद स्वामी, जैसे कल्याण भट्ट, जैसे कृष्ण भट्ट, ऐसे उदाहरण हैं
श्रीनाथ जी जंगल में खेलने गए। मोहना भंगी श्रीनाथ जी के साथ खेलने आया। भगवान की किसी से भी रति हो जावे, किसी से भी प्रेम हो जावे। एमनी पीठ ऊपर घोड़ा बनी ने, मोहना भंगी ने घोड़ा बनाई ने श्रीनाथ जी एना ऊपर रमता था, खेलता। गुसाई जी ने दर्शन खोले, शंखनाद भयो। शंखनादनी परंपरा ત્યારથી જ આવી છે। શ્રીનાથ जी દોડે તો ગોવિંદ સ્વામીએ જોયું આ ભંગીની પીઠ ઉપર બેસીને ભગવાન જાય છે તો મંદિર અબડાઈ જશે। તેથી શ્રીનાથજી की नार पकड़ के गर्दन पकड़ी ने गोविंद कुंड में डुबाड़िया। गुसाई जी ने दर्शन खोले तो श्रीनाथ जी पलड़े, वस्त्र भींगा दर्शन थे। बोले बाबा कहाँ सो भींग के आए हो? श्रीनाथ जी के का करो आपनो सेवक गोविंद स्वामी मने डुबकी लगाड़ी गोविंद कुंड में। श्री गुसाई जी ने गोविंद स्वामी को बुलाया। गोविंद स्वामी ऐसा क्यों किया? बोले महाराज ये मोहना भंगी की पीठ पर बैठ के निकल रहे थे। गुसाई जी बोले ब्रह्म अबड़ाए? ब्रह्म अबड़ाए नहीं। अब देखो वैष्णव कैसा होना चाहिए। नीचे निगाह करके धीरे धीमे रही ने बोलियो कृपानाथ ब्रह्म अवड़ाए नहीं, ये तो अपना चरणार विंदनी कृपा बोलती हूँ जानतो હતો। पण आगे आने वाली समाज जो देखा देखी करेगी इसके लिए मारगनी मेण तो अवड़ाए। गोसाई जी चुप हो गए, कोई जवाब नहीं दिया। वैष्णव ऐसा होना चाहिए। आगे लोग देखा देखी करेंगे। स्थान अभिष्टान शोभन्ते दंता केशा नखा नर। सच्ची बात है। इतला माटे भगवान ना भक्त निर्भय होए ए भागवत धर्म बतावे छे। कैसा होना चाहिए? एक बार हमारे गुरु विद्या गुरु श्री मनोहर लाल शास्त्री वल्लभ संप्रदाय ना मतंगज विद्वान अनेक वल्लभ कुलना बालकों ने विद्याभ्यास करावेला, हजारों बालकों ने भणाव्या। आचार्यों ने एक पगना राही आटलू सामर्थ्य सार्वभौम विद्वानों एनी साथे हली जाए। अखंडानंद जी महाराज ना त्या वृंदावन में एमनु જ્યારે બેચેની થાય પહેલવાન થી પહેલવાન રગડ કરવા જાય આવી ભાવનાથી ભારતના સર્વોચ્ચ વિદ્વાન અખંડાનંદજી સરસ્વતી એમની પાસે જતા હતા। ત્યારે એકવાર અખંડાનંદજીથી રહેવાયું નહીં और अखंडानंदजी बोले हे विद्वद्वर्य आप मेरी प्रार्थना मानो तो आपको सोने के सिंहासन पर बैठा दूं। शास्त्री जी बोले स्वामी जी मैं समझो नहीं। अरे शास्त्री जी आप हमारे संप्रदाय में आ जाओ तो तुम्हें शंकराचार्य बना दूं। ऐसा प्रखर पांडित्य आप में देखा है, ऐसा भारत में किसी पंडित में नहीं। अब देखो ये वैष्णव का स्वभाव। आप हंसोगे हमारी बात सुन के, चाहे वे हमारे गुरु हैं, पर सच्चाई आपसे कहें इतना लोभी ब्राह्मण आपने पृथ्वी पर देखा नहीं होगा। ऐसे लोभी, ऐसे कृपण मनुष्य में दोष होए छे कोई न कोई। भगवान सौ में एक एक दोष हरि सब में लगायो है। कंचन में यही दोष वासना धरिया में, कस्तूरी में यही दोष रंग ना ही पायो है। राम में यही दोष हिरण को शिकार कियो, रावण में यही दोष सीता हर लायो है। चंद्रमा में यही दोष अहिल्या संग रमण कियो। चंद्रमा में यही दोष मुर्गावन धायो है। दोषी है सबको निर्दोषी है कोऊ नाय।
एक एक दोष हरि सब में लगायो है, एक एक दोष हरि। निर्दोष पूर्ण गुण विग्रह आत्मतंत्र तो केवल कृष्ण कन्हैया लाल की। एक बंसी वारो जेनु नाम देव दमन, इंद्र दमन, नाग दमन, एकमात्र श्री कृष्ण आवा सामर्थ्यवान देव छे। तो ब्राह्मण शू बोल्यो शंकराचार्य जी बनवाना स्थान पर आ 11मा स्कंद नो वैष्णव धर्म भागवत धर्म नो श्लोक छे। त्रिभव त्रिभुवन शब्द उतरी गयो छे अत्यारे मुक्ति। 3 लोक 14 भवन नो वैभव त्रिभुवन विभव हेतवेप्य कुंठे स्मृति रजिता श्रुत विज्ञा न चलती न चलते भगवत पदारविंद लव निमिषार्धमपि सवैष्णवाग्र्य लव निमिषार्धमपि सवैष्णवाग्र्य। वो वैष्णव में अग्रगण्य है कौन? त्रिभुवन विभव है तवे भी 3 लोग 14 भवन नो वैभव मलतु होए और स्मृति रजितार्थ सुत विज्ञात। शास्त्रों नी आज्ञा छे कि एक आंखनी पापड़ पड़े एने लव निमिष कहेवाय। संस्कृत में अंक नो नाम लेवाय छे ने पल पल थी छोटू निमिष निमिष थी छोटू लव। इतनी देर पण भी जेनु मन चलित न होय एने वैष्णव कहेवाय। आटलो वैभव मळतो होय। शंकराचार्य जी हे अखंडानंद जी महाराज भागवत के आप पंडित हो, 11वें स्कंद का ये श्लोक का अर्थ बताओ। महाराज इतना लोभी ब्राह्मण का अपने परछाई का भी वहम करे, इतना हमारे विद्या गुरु खरे, पर इस विषय में हम उनकी विद्या नहीं लेनी। ये वंशगत परिवार का स्वभाव है। कार्पण्यो वंश दोषेण। लेकिन उसने फिर भी भले ही कितनो पण लोभ, पर मैं तो वैष्णव हूं, मुझे 3 लोग 14 भवन को वैभव नहीं चाहिए। भागवत धर्म बतावे छे 11मो स्कंद। 11मा स्कंद में मुक्ति लीला नो वर्णन छे। श्री सुखदेव जी महाराज वर्णन करे छे। नवी योगेश्वरों की कथा आवे छे। आ नवी योगेश्वरो हो दत्तात्रेय भगवान ना चरित्र ने याद करावे छे। मुक्ति शरीरनी नहीं, शरीरनी तो राखोड़ी थाय छे। मुक्ति मनने आपवानी छे। मनने विकारोमांथी मुक्त करवू ए मुक्ति लीला। आमता ममता राग द्वेष मांथी मनने मुक्त करवू ए 11मा स्कंद बतावे छे। भागवत ना 11मा स्कंद में मुक्ति नो कीमियो बतायो। मनुष्य जीवन मुक्त बनवाना उपायो, भगवत प्राप्ति ना साधन बीजा स्कंद में, अने मनुष्य ने जीवन मुक्त थवाना उपाय 11मा स्कंद में। व्यासपुत्र
સુખદેવજીએ કૃષ્ણ બલરામ અને યાદવોની સાથે મળીને ઘણા દૈત્યોનું સંહાર કર્યો. કૌરવ તથા પાંડવોની પણ વિનાશ લીલા. કેવી રીતે એમનામાં ક્લેશ ઉત્પન્ન થયો, ધરતીનો ભાર કેમ ઉતાર્યો, આ સમસ્ત પ્રસંગોનું વર્ણન કર્યો. ભગવાને વિચાર કર્યો, આ યદુકુલના ભારથી પૃથ્વી ગભરાઈ રહી છે. આ પૃથ્વી પર અતિશય વધી ગયું છે. પૃથ્વીનો ભાર ઉતર્યો નથી. યાદવો મારા અતિ બલવાન છે. મારા ગયા પછી જો યાદવો પૃથ્વી પર રહેશે તો નિરંકુશ થઈ જશે. ઉચ્છૃંખલ અને બેકાબુ થશે. તેથી એમના નાશનો ઉપાય કરવો. બાંસ પોતાના ઘર્ષણથી જ બળીને ભસ્મ થાય છે. સુખદેવજીએ કહ્યું, રાજા, બ્રાહ્મણોના શ્રાપના કારણે યદુકુલ નાશને પ્રાપ્ત થયો છે. એકવાર પાંડવો કૌરવોના બાળકોમાં સાંબ યાદવોનું બાળક દુર્વાસા ઋષિઓના મંડળમાં ગયો. એક ગર્ભવતી સ્ત્રીના કપડાં પહેરાવીને નાટક અભિનય કરીને ઋષિને પૂછવા ગયા કે એમને દીકરો થશે કે દીકરી. દુર્વાસાએ શ્રાપ આપ્યો, ન દીકરો થાય નહીં દીકરી થાય. એમના પેટમાંથી મૂષલ ઉત્પન્ન થશે, જેનાથી સમસ્ત યાદવ કુલનો નાશ થશે. શ્રાપના ભયના કારણે આ યાદવોના કુમાર મૂષલને ઘસી ઘસીને ચૂર ચૂર કરી નાખ્યો. છેલ્લામાં કની રહી ગઈ, એ સમુદ્રમાં ફેંકી. સમુદ્રના કિનારે ઘાસ બની, એ શસ્ત્ર રૂપ ઘાસ યાદવોને લડવાના હથિયાર બની ગઈ. લોખંડની કની માછીમારને માછીના મુખમાં ગઈ. માછીમાર બહેલિયા લઈ ગયો. બહેલિયાએ બાણમાં લગાવ્યું અને એ જ બાણ યદુકુલના સંહારનો અંતિમ કારણ થયો. ભગવાનના પિતા નારદજીને પૂછે છે કે મને શાંતિ નથી. વિચાર કરો, ભગવાનના પિતા પણ શાંતિની શોધમાં ફરે છે. ત્યારે નારદજીએ કહ્યું, વસુદેવજી, તમારી શ્રી કૃષ્ણમાં પુત્ર વૃત્તિ છે, તેથી તમને શાંતિ નથી. તમે શ્રી કૃષ્ણને દીકરા માનવાનું છોડી દો તો શાંતિ મળી જશે. વસુદેવજીએ નારદજીને પૂછ્યું, આપ મને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે શ્રી નારદજીએ એમને કહ્યું, આપનો પ્રશ્ન બહુ સુંદર છે, ભાગવત ધર્મને લાગતો છે. આવી રીતે ભગવાનના અંશ સ્વરૂપ ઋષભદેવજીએ વેદ પારંગત હતા. એમના દીકરા ભરતજી હતા, મહાન જ્ઞાની, જેના નામ પરથી આ ભારત નામ થયું છે. એનાથી પૂર્વ અજનાવ ખંડ હતું. ભરતજી મહાજ્ઞાની હતા. એના નામથી ભારત પડ્યું. 99 પુત્રોમાંથી 9 પુત્રો મહાજ્ઞાની અને વિરક્ત થયા. એ 9 યોગેશ્વરો કહેવાયા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રવૃદ્ધ, पिप्पलाद, आविर्होत्र, धूमिल, चमस और करभाजन. આ 9 યોગેશ્વરોએ પોતપોતાના દિવ્ય અનુભવ
જ્ઞાનનું વર્ણન કરે છે. આ યોગેશ્વરો વિધેયરાજ નિમિ મહારાજના ત્યાં ગયા. રાજાએ એમનાથી પ્રશ્ન પૂછ્યો આદર સાથે, પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે, એનું સાધન શું છે? કૃપા કરીને ભાગવત ધર્મને ઉપદેશ કરો. કવિ નામના યોગેશ્વર જવાબ આપતા કહે છે, પરમાત્માના ચરણોની નિત્ય સેવા સંસારના ભયથી મુક્ત કરે છે. શરીર, ઘર, પુત્ર, દીકરા ઇત્યાદિમાંથી રાગ દૂર કરો અને બધું તમારું નથી, મારે કાયમ રહેવાનું નથી. આ શરીર સહિતના ભૌતિક પદાર્થોનો નાશ થશે. બીજો પ્રશ્ન કર્યો, ભક્તના લક્ષણ, એના મનવાણી અને શરીરના વ્યવહાર કેવા હોય? આવો જ પ્રશ્ન અર્જુને ભગવાન સાથે ગીતામાં કરેલો. ઈશ્વરે તદ અધીનેશુ, ભગવાનના અધીન ઈશ્વરે તદ અધીનેશુ બાલિશેષુ દ્વિષત્સુ ચ પ્રેમ મૈત્રી કૃપાપેક્ષાય કરોતિ સમધ્યમ. ભગવાનના હરિનામના યોગેશ્વર એ કહે છે ભક્ત 3 પ્રકારના ઉત્તમ, મધ્યમ અને સામાન્ય, આવા 3 પ્રકારના ભક્ત છે. પહેલા ભગવાન સ્વરૂપને ઉત્તમ, ભગવાનના સ્વરૂપને ઉત્તમ ભક્ત કહે છે. મધ્યમ પ્રકારના ભક્તો ઈશ્વરને પ્રેમ કરે છે અને ભક્તો સાથે મિત્રતા, પરંતુ જેને માત્ર મંદિરની મૂર્તિમાં ભગવાન દેખાય એ સામાન્ય ભક્ત. આવી રીતે સતત પ્રશ્ન કરતા કરતા જહાં કૃષ્ણ છે ત્યાં ઉદ્ધવ છે, જ્યાં ઉદ્ધવ છે ત્યાં કૃષ્ણ છે. પ્રત્યેક ક્ષણ આપને મૂકીને કોઈ જગ્યા ઉદ્ધવ જતો નથી. ઉદ્ધવે ઘણા પ્રશ્નો ભગવાનને કર્યા. એમનું જ્યારે યાદવેન્દ્ર ભગવાન કૃષ્ણે ઉદ્ધવને જ્ઞાન સંભળાવ્યું, એ ભાગવતની 11મા સ્કંદની જ્ઞાન પંચાધ્યાયી કહેવાય છે. યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ મત્પુણ્ય ગાથા શ્રવણાદ વિક્ષમયી તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મયી ચક્ષુર યથા જન સંપ્રવર્તિત. ભગવાન ઉદ્ધવથી કહે છે કે ભક્તો જેમ જેમ મારું શ્રવણ કરે છે, મારી કથાઓનું ગાન જો કોઈ કરે છે, તેમ તેમ આપનો મન રૂપી મધુકર સાફ થઈ જાય છે. બાર બાર ચોરોની કથા સાંભળશો તો તમારા હૃદયમાં ચોર આવી જશે. બાર બાર માખન ચોરની કથા સાંભળશો તો હૃદયમાં માખન ચોર આવી જશે. જેમ કાજલ લગાવવાથી નેત્રો જ્યોતિવાળી થઈ જાય છે, નેત્રો સુંદર, તેમજ ભગવાનની કથાઓનું શ્રવણ ગાન આપણે કરતા રહીશું તો આપણું મન સ્વચ્છ અને નિર્મલ થઈ જાય.
બસ મનને પવિત્ર થઈ જવું એટલી જ વાર છે. मन का स्वच्छ हो जाना, मन का निर्मल हो जाना, बस इतनी ही देरी होती है. मन जो हजारों गंदी जगह में अटका हुआ है, भटक रहा है, उस भटकते हुए मन ने क्यारे पण धननी चाहना होय, क्यारे दीकरानी चाहना होय, क्यारे दीकरीनी चाहना होय, पत्नीनी चाहना होय, हजारों वस्तुओनी चाहना होय, एक पूर्ति थाय तो बीजी चाहना होय. आ अनंत वस्तुओनी चाह करवा वाळो मन एक गंदो थई गयो छे. तो ये भगवान में केवी रीते जई सके? जो अनंत वस्तुओथी गंदवाळुं थयेलुं छे, स्वच्छता छे ज नहीं, निर्मलता छे ज नहीं, भगवान क्यांथी आवे? भगवान तो निर्मल ठिकाणे आवे छे. चार बातें ध्यान आपजो. सदा चार बातों ने चढ़वानु अंत पड़वू, चढ़ने का अंत गिरना, चाहे कितना यत्न करो. चढ़ने का अंत गिरना, लाख मिल जाए तो करोड़ मिल जाए, अरब मिल जाए. बड़े बड़े राजस्थान ना राजाओं की बात कहिए, धन मुकवानो कोई ठिकानो नहोतो, तालाब अने सरोवरों में छुपावीने धन राखता हता. अने एमनु पण समाप्त थई गयो. गोविंदाय नमो नमः. हमारा इंदिरा गांधी मिलिट्री लगावीने आ बधुं धन कढावी लीधुं. कहवानो अभिप्राय, चढ़ने का अंत गिरना, संचय का अंत नाश. संग्रह करशो तो विनाश अवश्य थवानो छे. संयोग नो अंत वियोग. चाहे पति पत्नी नो संयोग होय, चाहे पिता पुत्र नो संयोग होय, मां दीकरी नो संयोग होय, बहन भाई नो संयोग होय, तो अहीं मरवू कोई आश्चर्यनी बात नहीं. આપણે શું જીવી રહ્યા છીએ? અરે જેમનો સંયોગ થયો છે એનો વિયોગ તો થવાનો જ છે. જેનો જન્મ થયો છે એની મૃત્યુ તો કોઈ રોકી શકવાનો નથી. મૃત્યુ થવું કોઈ આશ્ચર્ય की बात नहीं है. પણ આ ધ્યાન અનુસંધાન પૂર્વક સાંભળજો. हमारे श्री शंकराचार्य जी महाराज, किसी ने पूछा, महाराज मरना किसका अच्छा? शंकराचार्य जी बोले, एक बार मरने के बाद दूसरी बार नहीं मरना पड़े तब उसका मरना सुंदर. तो मरना तो तभी हटेगा जब कि हम जन्म लेना हमारा बंद होगा. बार बार जन्मेंगे तो मरण होगा. जन्म लेते रहेंगे, मरते रहेंगे. बस जहां इन ज्ञान के विचारों को करो, जीने का फल मरना, वियोग का फल संयोग का फल वियोग, संग्रह का फल विनाश, चढ़ने का फल गिरना. इन चार बातों से कोई हटा नहीं, कोई हटा नहीं सकता. कई चार बातों छे. अतिशय नदियों थी क्यारे समुद्र नो पेट भरायो नहीं. मृत्यु नो पेट क्यारे भरायो नहीं. लाख मर जाए तो करोड़ मर जाए, मारते मारते मृत्यु कभी तृप्त होती नहीं. अग्नि में कितना भी लकड़ी डाल दो सब भस्म हो जाएगा.
और आगे कहा स्त्रियों के मन की इच्छा एमनी पूर्ति तृप्त करवू मानव की शक्तिनी बहार छे। शास्त्र कहे छे बस ए लज्जाना धर्म ने मर्यादा थी ज पोताना नारी धर्मનું प्रतिपालन करे छे। नारीनी क्यारे इच्छानी तृप्ति करवा वाळो आज सुधी पृथ्वीमां कोई पूर्ण पुरुष थयो ज नथी। सुखदेवजी महाराज कहे छे उद्धव जो मारी पुण्यमयी कथाओं गान करशे श्रवण करशे एमनु मन निर्मल थई जशे अने जो मने मळवा माटे प्रयास करतो होय। आ संदर्भ में यदु राजा नो चरित्र संभळाव्यो। महाराज भगवान नो तो कोई यदु राजा ने कहे छे हूँ जंगल में गयो एक अवधूत ब्राह्मण बहु मोटो जाडो ए पड़ेलो हतो। मैं एमने जईने पूछ्यू आवा चकाचक आप कैसे हो, आप कोई बाल मिठाई खाते हो? बस एमने कहू कि मने कोई चिंता नहीं। कोई दिन माल मिलाई मिले तो मेरे को सुख नहीं, कोई दिन घास में ही पड़े रहे, कुछ खाना नहीं भी मिले, पानी पी के रह जाए तो भी दुखी नहीं। कोई चिंता नहीं। बस आपने भगवान पर भरोसा किया है तो कोई पण बातनी चिंता करवानी शू आवश्यकता छे। ब्राह्मण ना वेश में गयो राजा पूछू महाराज आवु शू सुख प्राप्त छे कि जेथी आप आटलो सुंदर शरीर वाला छो, आपने कोई कारखानो चाले छे? त्यारे कहे छे हूँ तो धरती में पड़्यो छू। नहीं महाराज मारू कहेवानुं ए मतलब नहीं, हूँ एम पूछू छू कि आपनी पासे पैसा क्यांथी आवे छे? तो कहूं केवल पैसा थी कोई सुख प्राप्त सके करी सके आवू नहीं। पैसा थी तो खोराक मेळवी सके, धन मेळवी सके, पण पचाववानुं काम पैसानुं नहीं। अवधूते जवाब आप्यो। ए अवधूत कौन? दत्तात्रेय भगवान की कि मारी पासे कोई कमाई नु साधन नहीं, पैसा नहीं, न तो हूँ भोग करूँ छू, न तो हूँ घी दूध मन मलाई पलड़ेलो डूबेलो खावा वाळो छू। तो पछी आपनो शरीर आवो पुष्ट केम थई रह्यो छे? तो कहूं मारा जीवन में कोई चिंता नहीं। कल क्या होगा मैंने कभी विचारा ही नहीं। जिस दिन आज पेट भर गया बस आनंद। मेरा पेट ही मेरा पात्र है। एमनामां जेम अजगरनी पासे पोतानी खावा माटे आपोआप आई जाय छे, तेमज मने पण कोई दिवस राजाना सोनाना चांदीना पलंग ऊपर बेसवानुं मळे, कोई दिवस हूँ घास में पड्यो रहूं छू, मने कोई परिवर्तन नहीं। आ जीवन में जे थवानुं छे एनी बीडियो थई चूकी छे, मने अटल विश्वास छे। एटला माटे हूँ निश्चिंत रह्यो छूं। आवू अपना मन में विचारवानी बात छे। दत्तात्रेय जी कहे छे राजा अपना दत्तात्रेय जी ने राजाए पूछ्યું अपना गुरु कौन छे? अरे जिसने मुझे जो शिक्षा दी ए मारू गुरु।
હું રસ્તે ચલતો ગુરુ બનાવી લઉં છું, જે બીજાના દોષોની તરફ જુએ છે. આવા કેટલા ગુરુ છે? સજ્જનો, આ વિલક્ષણ બાતો ભાગવતની શ્રી બલ્લવાચાર્યજીએ જાણી. બીજા બધા કથાકારો કહે દત્તાત્રેયજીના 24 ગુરુ, શ્રી બલ્લવાચાર્યજી મહારાજે નિષેધ કર્યો. 25મો ગુરુ આ શરીર દેહ 11મા સ્કંદમાં 9મો અધ્યાય અને 23મો શ્લોક પ્રમાણ કર્યો છે કે આ 25મો ગુરુ કોણ છે. મહાપ્રભુજીએ ભાગવતમાં જ એનું પ્રમાણ આપ્યું છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પણ લખ્યો છે પંચવિંશતિધા ગુરુ. આ 25મો ગુરુ અમારો શરીર છે, માનવ શરીર મારો એક ગુરુ છે. દેહો ગુરુર્મમ વિવેક વિરક્ત વિવેક હેતુ. દેહો ગુરુર્મમ વિરક્ત વિવેક હેતુ. બિભ્રસ્મ સત્વ નિધનમ સતતાત્યુદર્કમ. તત્વાંજનેન બ્રહ્મસામિ યથા તથાપિ વારત્યમિત્યવસિતો વિચરામ્ય સંગ. મહારાજ, આ શરીર મારો ગુરુ છે. આ દેહ ગુરુને તમે શું શિક્ષા આપેલી? તો વિવેક અને વૈરાગ્યની વાતો આ મનુષ્ય શરીરમાં જ કરાઈ શકાય. બીજા કોઈ યોનિ